તો સ્યાદવાદ જો મને ભગવાન પકડાવી દેશે તો એની પાસે હું દીક્ષા લઈ લઉં. એટલે એ રીતે ચડાય છે કે એનો આખો ગ્રંથ ભણ્યો હતો, એમાં મને સ્યાદવાદ નહોતો પકડાયો. બધા ગ્રંથોનો અભ્યાસ કરેલો ગૌતમ સ્વામી, પછી તો સ્યાદવાદમાં કન્ફ્યુઝ હતા. અને ભગવાને પહેલાં એને સ્યાદવાદ પકડાવ્યો છે, સિદ્ધિ પછી આપી છે. અને ત્યારે એ ક્લિયર થઈ ગયો, અરે ગજબ છે, એટલે સમર્પિત છે. એટલે સંશય નથી. સંશય ક્યાં થાય કે પહેલાં કાંઈક લખ્યું ને જ ગ્રંથમાં પાછળ કાંઈક લખ્યું, તો તમને બી એમ થાય ને ક્યારે હમણાં તો આમ કહેતા હતા, હવે આમ આવ્યું, હવે છે કે નથી, એ કન્ફ્યુઝન ત્યાં હતું. એટલે જબરદસ્ત છે આખું. બધા 7 અર્થ ચાલે છે. કલ્યાણકની ઉજવણીઓ અદ્ભુત હોય છે, એનો આનંદ બહુ જ સરસ હોય છે, અને એને માનવાનો અને અનુભવવાનો હોય છે. તીર્થંકર પ્રભુના મહત્વના 3 ગુણ. સૌથી પહેલું, જગતના બધા જીવોને દુઃખી જોઈને પહેલાં નક્કી કરે છે કે મારે બધાને સુખ આપવું છે. થોડા વખત જાય એટલે એ વસ્તુ આવે છે કે હું બધાને ભગવાનના શાસનના રસ્યા બનાવું. પહેલાં સુખી કરવાનો વિચાર, અને પછી શાસનના રસ્યા બનાવવાનું છે. પહેલાં દુઃખમાંથી સુખ કરવાનો વિચાર આવે છે, પછી શાસનના રસ્યા બનાવવાનો વિચાર આવે છે. અને આ વિચાર જેવો થોડો થોડો આગળ વધે છે એટલે પ્રભુમાં પરાર્થ વ્યસન પણ આવે છે. કયું આવે છે? પરાર્થ વ્યસન. આ વસ્તુની પ્રાપ્તિ થાય છે, પરાર્થ વ્યસનની પ્રાપ્તિ થાય છે. બહુ અદ્ભુત છે આ વસ્તુ. સૌથી પહેલો વિચાર બધાને સુખી કરવાનો હતો. પહેલા ધર્મ નહીં, પહેલા એના સુખને ઈચ્છો, પછી એનામાં ધર્મને ઈચ્છો, અને પછી એના માટે કરી છૂટો. આ 3 ગુણના સ્ટેપ પ્રભુ જીવનમાં અપનાવે છે. બીજાના દુઃખને જોઈને તમે સુખી છો, આટલું તમે સમજી શક્યા, જોઈ શક્યા, પણ એને સુખમાં કરવાની ભાવના જો નથી જાગતી નેચરલ, તો આપણે ભગવાન નહીં બની શકીશું. ભગવાન બનવા માટે સૌથી પહેલી ભૂમિકા બધા જીવોના દુઃખો દૂર કરો. પ્લેટફોર્મ પર ઊભા છો ને ટ્રેનમાં લોકો ચડી રહ્યા છે, બોરીવલી કે વિરાર કે દાદરમાં, નાના મોટા બધા માણસો ટ્રેનમાં સીટ પકડવા માટે દોડી રહ્યા છે. દ્રષ્ટિકોણ તમારી સામે છે કે આ દોડી રહ્યા છે. સીટ મેળવવા માટે દોડે છે વિચાર નહીં, એ તો બાહ્ય વિચાર છે. આ બધા જીવો દુઃખને દૂર કરીને સુખ કરવા માટે દોડી રહ્યા છે. કારણ કે બધા લોકો સંસારમાં દુઃખ લઈને બેઠા છે. પૈસા ન હોવાને કારણે દુઃખ છે બધા પાસે. પ્રભુ તું મને એવી શક્તિ આપ કે બધાને હું સુખ્યા કરું. જો એ પણ સમજી રાખો, દરેકના પુણ્ય પ્રમાણે જ સુખી થશે. એ પણ સમજી રાખો, તમારા ભાવથી કઈ બધા સુખી થઈ જાય એવું તમે કલ્પના કરો, પણ તમારા ભાવ જો ઉત્કૃષ્ટ હશે તો જે લોકો તમારા સંપર્કમાં આવશે સુખી બની જશે. સમજાય છે? તમારા પૈસામાં એવી સુગંધ હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ તમારા પૈસાથી ધંધોની શરૂઆત કરે તો એ સુખી બની જાય. શું કહું? સમજાય? આવા વ્યક્તિઓ દુનિયામાં અત્યારે છે કે એના હાથેથી પૈસો લીધો તો તમે સુખી બની જાઓ. અને એ સુખી બન્યા પછી ભલે 5,000 લીધા છે કે પાછા આપવાના નથી આપવાના મોટો ઇસ્યુ નથી. ઓલો વ્યક્તિ એમ કહે છે કે તમારા હાથેથી લીધી રકમથી હું સુખી બન્યો છું. એટલે એ વ્યક્તિ રકમ આપતી વખતે કેવા વિશુદ્ધ ભાવથી એને આપી હશે. આ ભાવ પહેલો કોન્સેપ્ટ. આ જો હશે તો પછી બીજો ભાવ કે સભી જીવ કરું શાસન હશે. આ બધા જીવોને હું ધર્મનો માર્ગ બતાવો. આ બધા જીવોને એક સાચું શાસન આપું. કારણ કે ટેમ્પરરી સુખ આપીશ તો સંસારમાં આપી શકીશ, કાયમી સુખ બતાવું તો એ લોકો સેટ થઈ જશે. પણ પહેલા ટેમ્પરરી સુખ ને પછી કાયમ માટેનું સુખ. માટે તીર્થંકર જન્મે ત્યાંથી બધાને સુખની પ્રાપ્તિ થાય. અને સવી જીવ ગુરુ શાસ્ત્રની વાનામાં પ્રભુ સહસ્રમાં દેશના પે માર્ગ પર લોકો એક્સેપ્ટ કરે. આ બે ભૂમિ. ખાલી વિહાર કરતા કરતા પ્રભુ ક્યાંય પણ જાય. 125 યોજનની અંદર અતિવૃષ્ટિ નહીં, અનાવૃષ્ટિ નહીં, રોગ નહીં, મારી નહીં, મરકી નહીં, ઉપદ્રવ નહીં, રોગો નહીં, રોગો શાંત પડી જાય. કેવી કલ્પના, કેવી વાસ્તવિકતાઓ, કેટલું અદ્ભુત કોટીનું એ સામ્રાજ્ય હશે. શુભ સંકેતો કેવા સરસ આવતા હશે. આખી ભાવધારા તમે જુઓ, પ્રભુનો જન્મ થવાનો છે, એની પહેલા પ્રભુનું ચ્યવન થવાનું છે, ત્યારે આખું વાતાવરણ કેવું બદલાય છે. પુણ્ય સળિયાતમાં જ્યાં પહોંચે ને એના કરતાં એનું પુણ્ય પહેલા પહોંચે. આ નિયમ ક્યારેય ભૂલતા નહીં.
શું કીધું મેં? પુણ્યશાળી આત્મા ક્યાંય પહોંચે એના કરતાં એનું પુણ્ય વહેલા પહોંચે છે. કેવી રીતના? અવાજની ગતિને પ્રકાશની ગતિની જેમ. આ પુણ્યની તાકાત છે. ફેલાવો આખો ફાસ્ટ ચાલે અને પુણ્ય પાછળ ગર્ભમાં આવે એટલે ત્યાંથી જ એના પેરેન્ટ્સને સારો થઈ જાય. ગર્ભમાં આવતા પહેલાની હું વાત કરીશ પ્રભુ માટે. તો ગર્ભમાંની વાત તો બહુ પછીની કરી તમે. 3 ભાવ પહેલા પ્રભુએ નિકાચિત કર્યું છે. ત્યારથી જે માતાની કુખે અવતરણ પામવાના છે માતાના ભાવ એક ક્ષણથી ઉત્કૃષ્ટ બને છે. 3 ભાવ પહેલાથી જે માતાની કુખે પ્રભુ જન્મવાના છે 3 ભાવ પહેલાથી એ માતાનું આખું જીવન, એની પુણ્યાઈ, એનું સ્વરૂપ, એનું માન સન્માન, એનો યશ, એની પ્રતિષ્ઠા, એની ક્રિયા, એની વિચારધારા ટોટલ ચેન્જ થાય. 3 માં પહેલા તમે કીધું કે ક્યાં છે કોને કોકે જમવાનું માન નથી. 2 ભાવ પહેલા તો તીર્થંકર સ્વયં એની માતાને જુએ છે. હું કોની કુખે જન્મ લઈશ, મળવા આવે છે પ્રભુ પાર્શ્વનાથ. અદ્ભુત ઘટના છે. જેની કુખે જન્મ લો તે માં કેવી ધન્યાથી ધન્ય હશે. 3 ભાવ પહેલા એ માતાનું વર્ચસ્વ આટલું ઊંચું થાય છે. બહુ સાચી વાત કરું કે જેટલા અત્યાર સુધી અંજન સુલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કર્યા છે, જેમાં હું વિધિકારક હતો, મેં જ્યારે પ્રભુની માતા બનવાનું જેને સૌભાગ્ય જોયું છે ને, મારી આંખ ભીની થઈ ગઈ છે. મેં તો આવા લોકો જ માં બની શકે. એ લોકોની વિચારધારા, એ લોકોની ભાવના, એ લોકોનું રૂપ, એનો આનંદ, એની અભિવ્યક્તિઓ, એના ઉદ્ગારો, એના ફિલિંગ, એનું યશ, એની રિસ્પેક્ટ, એનું માન, એનું સન્માન, એના માટે થનારી વાતો બધી અલૌકિક. જેટલી વિધિગત હોય કે અમને પણ નથી મળતી. અમને મળી મોટી વાત નથી, પણ એ અમે જોઈ, સાંભળી, સોચી, વિચારી, એની પુણ્યાઈને અમે જોયું. એ તો પ્રભુ જેની કુખે જન્મ લેવાનું ખાલી આવું એક સંદર્ભમાં અંજન સલાકા મહોત્સવમાં એક કલ્યાણકની અનુભૂતિ રૂપ છે. એમાં પણ જો આ વર્ચસ્વ છે તો એ વર્ચસ્વ કેવું હશે? જેની કુખે પ્રભુ જન્મે. 3 ભાવ પહેલા પ્રભુ નક્કી કરે સવી જીવ કુરુ શાસન રસી. એમાં સૌથી મોટું પુણ્ય સામ્રાજ્ય એ માતા પર જન્મે છે. એ માતા પર ઉત્કૃષ્ટ થાય છે કે જે માતાની કુખે પ્રભુનો જન્મ થયો. આવી ભાવનાવાળા વ્યક્તિ જેની કુખે જન્મે એ માતા સૌથી વધુ ધન્ય છે. કે આવી ભાવનાવાળો વ્યક્તિ જન્મે ક્યાં? એક ક્ષેત્ર તો પછી એ દ્રવ્ય કયું? દ્રવ્ય માતા કઈ કે જેની કુખે આવું જતન થવાનું છે. એવી ઉત્કૃષ્ટ માતાના આખા પુણ્ય સામ્રાજ્ય આપોઆપ સર્જન પામે છે પ્રભુના પુણ્યથી. પણ કૃષ્ણ માતાના કેવળના જો એવું કોઈ વાત તો ભલે ને કેવળાન પછીનો વિષય છે. કેવળાન ક્યારે થાય મોટી વાત નથી, પણ એ મોક્ષમાં જશે એ વાત પાકી છે. પ્રભુની માતા મોક્ષમાં જાય જ ફિક્સ હોય 101%. જેની કુખે પ્રભુ જન્મે એ માતા મોક્ષે ન જાય, અને પ્રભુ એની જ કુખે જન્મે જેનો નિકટમાં મોક્ષ હોય. પ્રભુ છે. પ્રભુને રમાનાર દેવો એ પણ જો મોક્ષે જઈ શકતા હોય, દીક્ષાની વિનંતી કરનારા લોકાંતિક દેવો એ પણ જો મોક્ષે જતા હોય, તો જેના કુખે પ્રભુ જન્મ્યા એ માની એ માં કેવી? પિતાનું કોઈ વર્ણન આ શાસ્ત્રકારો નથી કરતા. માતાનું વર્ણન. તો દેવાનંદા તો 82 દિવસ મોક્ષ પાક્કો. પછી એમ 82 દિવસ નો પણ તો પણ અરે એક ક્ષણ માટે બી જે માતાની કુખે જન્મે એ માતા પણ ધન્યાથી ધન્ય છે. એક ક્ષણ. તમે તો 82 દિવસની વાતો કરો. બાહ્ય સંસારથી તમે જુઓ છો ભગવાન જતા રહ્યા. શું જતા રહ્યા? ભગવાને 2 માનું કલ્યાણ કરી દીધું. જુઓ કેટલું એ અદ્ભુત સામ્રાજ્ય. 3 ભાવ પહેલાની ભાવના કેવી? બહુ સ્પષ્ટ સમજવા જેવું છે. બીજા માટે સારું કરવાની શક્તિ ભલે ઓછી હોય, સારી ભાવના માટેની શક્તિ તો ક્યાં ઓછી છે? આખા બધા માટે સારી ભાવના તો ભાવો. કેમ બધા સુખી થાય એવું આપણે ન ઈચ્છી શકીએ? એવી પણ ભાવના આપણને આવતી નથી અંદરથી. બોલો, શાસનની તો ભાવના બહુ દૂરની વાત છે. બધા સુખી બને એવી મારે નથી કરવાના સુખી પાછા. પ્રભુ તો ત્યાં વિચારે છે કે હું બધાને સુખી કરું. કેવું પુણ્ય સામ્રાજ્ય! જન્મે અને પ્રકાશ થાય, અને પ્રકાશે આખા 14 રાજ્યોના બધા જીવોને સુખની અનુભૂતિ થાય. પહેલો જ ચમકારો છે. ભાવના ભાવીથી એની તાકાતનો આ સર્જન. આ ભાવ છે. જેટલો સારો ભાવ ભાવો એટલો ભાવી લેજો. બાકી જો આ શાસન તમને નહીં મળે તો તમને આ મનુષ્ય ભાવમાં
એટલું જ શીખવા મળશે, તારું સારું કર, બાકીનું તેલ પીવાય. ગામ તમને એમ શીખવાડશે સહન નહીં કરવાનું, સામે જવાબ આપી દેવા. કોઈ તમને એવું શીખવાડશે બધા માટે સારું કરશું તો ઘર વેચાઈ જશે. પણ આ પ્રભુનું શાસન એમ કે છે, ભાવના તારી ભવા એટલી ઉત્કૃષ્ટ જા, નાની ભાવના નહીં ભાવ. તમને એમ ભાવના આવતી કે બધા જેવો કરોડપતિ બને, અને કાલે એમ ભાવના આવે કે ના બધા જેવો અબજોપતિ બને, તો અબજોપતિની ભાવના આવે. પૈસામાં સુખ છે એમ નથી કહેતો, બધા સુખી બને એમ વાત છે. જેને જેનું દુઃખ હોય એ દુઃખમાંથી પહેલા મુક્ત થાય, એમાંથી બહાર આવશે તો બીજો ધર્મનો વિચાર સરસ જાગશે. પહેલા બધાને સુખી કરી દઉં. આવો ભાવ. ઓફિસમાં જાઓ તો સ્ટાફ તમને સામે દેખાય છે, તમારી ભાવના અંદર એમ રમવી જોઈએ. એક મારી વ્યવસ્થા છે એ પ્રમાણે બધાને પગારનું ધોરણ કોઈ પણ બધા સુખી બની જાય. અને સુખી બની તમારી આગળ તો કે દુઃખ નહીં કરવાનું કે હા આ તો બધા સુખી બની ગયા, પાછું હા મેં તૈયાર કર્યો ના તો સુખી થઈને જોઈને ઓફિસ કરી નાખી. હવે આવાય દુઃખ પાછળથી વર્તે પાછા લોકોને. પ્રભુને આવું ક્યારેય નથી વર્તું. ક્યારેય પ્રભુ એવો વિચાર નથી કર્યો કે બધા સુખી થાય એમાં ટોપ લેવલનો સુખી હું રહું. આ કઈ ભાવના છે? આ તો સ્વાર્થ છે નકરો. પ્રભુમાં ક્યારેય સ્વાર્થ નથી હોતો. બધા જીવોને સુખી કરવું, બસ કરવું. દુઃખ નથી જોવાતું, બધાની મહેનત નથી દેખાતી, બધા કામ કરે છે નથી દેખાતા, એટલે ભાવના રગદળે છે. સમર્પિત દીકરો હોય, 80 વર્ષની ઉંમરે પણ પિતાજી જો કામ ધંધે જતા હોય ને દીકરો જો બરાબર સેટ ન થયો હોય, અને દીકરો ખૂબ પિતાજી પ્રત્યેની લાગણીવાળો હોય, તો દીકરાના અંદરથી દુઃખ થશે કે પ્રભુ મને એવી ક્ષણ આપ કે હું મારા પિતાને હવે આરામ કરાવું, અને આખી જિંદગી મારા આટલી મહેનત કરીશ. અને ભાવના પ્રમાણેની ભાવના જો ઉત્કૃષ્ટ થાય અને સારી એવી જોબ લાગી જાય, સારો એવો કમાતો થઈ જાય, તો પહેલું પિતાજી પ્લીઝ હવે તમે કામ નહીં કરો, હવે આપણે બધું સેટ છે. પહેલો વિચાર એની આ ભાવના આ પ્રગટ થશે. સમજાય ત્યાં તો જો પિતાજી માટે આવી ભાવના થાય તો પ્રભુને તો આખા જગતના જીવો સાથે પ્રેમ છે. આપણે તો કેટલા કુટુંબ, તો કે અમે તો અમારું કુટુંબ નાનું 100 જણનું, અમારે બહુ મોટું કુટુંબ. કેટલા? તો કે 350 જણનું. રે તો મારા પ્રભુનું કુટુંબ એટલું મોટું છે કે કેન્દ્રથી પંચેન્દ્રિય, નિગોદથી નિર્વાણ સુધીના બધા જ જીવો, અનંતા જીવોનો પ્રેમ પ્રભુ લઈને બેઠા છે. આ તો પછી પત્રિકા જેવું કામ કરે. 100 જણને લગ્નમાં બોલાવાના, આ નજીકના, આ થોડાક નજીકના, આ દૂરના નજીકના, આ નજીકના દૂરના. કેટલા વિકલ્પ હોય આપણા ત્યાં. સમજાય જ ને? આપણો વ્યવહાર આવા જ બધા. પ્રભુને તો આમ આખું જગત મારું જ છે કે આમ બધા જીવો મારા, બધાને સાથે મારો પ્રેમનો વ્યવહાર છે. બધા જીવોને સુખી કરવાની ભાવના પ્રભુના હૃદયમાં વર્તે છે. અને એનું પુણ્ય સામ્રાજ્ય 3 બહુ પહેલાથી આખું નિર્માણ થવાની શરૂઆત થાય છે. આવી ભાવના ભાવી એટલે ચાલો જગતના તરો તૈયાર થાવ. એક વ્યક્તિની ભાવનાના બળે આખા 14 લોકના તંત્રો બદલાય છે. એક વ્યક્તિના વિચારની તાકાત, ભાવનાની તાકાતના કારણે. કેવી એ ભાવના? 3 ભાવ પહેલા છે માતાના પુણ્ય વધે છે, કારણ કે માતાએ બીજા ભાવમાં સારું હોવું કરવો પડે, ત્રીજા ભાવમાં રાજાના ઘરે જન્મવું પડે. તે પણ પુણ્ય સામ્રાજ્ય ક્યારે બાંધે? પ્રભુના પુણ્ય પ્રતાપ. પહેલું જીવદળનું કલ્યાણ જે માતાની કુખે પ્રભુ તરફ. બીજો ભાવ આવે છે, લગભગ પ્રભુ દેવલોકમાં આવે છે. કેટલાક પ્રભુને કોઈ કર્મથી વસાત નરકમાંથી પણ આવવું પડે, પણ કાં તો દેવલોકમાંથી. 99% તો દેવલોકમાંથી આવે. કોઈક એવા પૂર્વના કરેલા કર્મો ભોગવવાના હોય તો નરકમાં એકાદ બે બહુથી આવે એવું બની શકે, બાકી પ્રાય ન બને. જે માતાની કુખે જન્મ લેવાનો છે એ દીકરી જે ભવિષ્યમાં ભગવાનની માતા બનવાની છે. ગીત ગાયું છે કવિએ કે કેવી દીકરી છે, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને ઉઠે તો સવાર. એ ઘરમાં એનું પુણ્ય સામ્રાજ્ય હોય છે. શું કીધું? ખ્યાલ આવ્યો? લાડકી દીકરી છે, પૌત્રી ને તમારી. સુઈ જાય તો ઘરમાં સુમસામ થઈ જાય, જાગે તો ઘરમાં બધા બાર ખાંગા મેઘ વરસે પાછા એ લોકોના ઘરમાં. અવાજ, કિલકિલાટ ને ખિલખિલાટ. બરાબર ને? લાડકવાઈ દીકરી, એ દીકરી જે પ્રભુના જન્મ આપણ છે, દીકરી જે ઘરમાં જન્મી એ ઘરની અંદર લક્ષ્મી હતી. એ રાજા સુખી બન્યો, ઘરના વાતાવરણો બદલાયા. નાની દીકરી સોનાના પાટે બેઠી, એ નાની દીકરીનું વર્ચસ્વ થયું ઘરમાં. શું ખબર હતી કે આવી માતાની કુખે પ્રભુ જન્મ લે.
ત્રણ લોકના નાથના જન્મ જે માતાની કુખે થાય એ માતા આટલી વિભૂતિવંત હોય જ નહીં. પ્રભુના પુણ્ય સામ્રાજ્ય આ રત્ન રચાયું છે. મોટી થાય, લગ્નના પહેલા માંગણામાં સારા ઘરની અંદર પરણી, 2 માંગણા નથી હોતા. પ્રભુના પુણ્ય સામ્રાજ્ય યોગ આપોઆપ ઘટાય છે. પહેલા જ બંધારણમાં નિર્વિઘ્ન લગ્નની સમાપ્તિ. એ માતા જેને પહેલે જ કુખે વગર ટ્રીટમેન્ટે પહેલું બાળક અવતરે, એ બાબો જ હોય બસ, એ માતા હોય જેની યોનિને શાસ્ત્ર કરે શંખાવ્રતા કીધી છે. બહુ ઊંચી વાતો છે આ બધી શાસ્ત્રોની અંદર. પ્રભુ પાર્શ્વનાથની એક વાત આવે છે. દેવલોકમાં હતા પ્રભુ, 10મો દેવલોક. કોની કુકે જન્મ લઈશ એ જોવા માટે પ્રભુએ દેવલોકમાંથી અવધિ જ્ઞાનનો ઉપયોગ કર્યો. વારાણસી નગરીના દર્શન કર્યા, ગંગાના પટ જોયા. ગંગાના પટના કિનારેથી ફરતા ફરતા પ્રભુ એ રાજ દરબાર તરફ પહોંચ્યા કે જે કુખે જે જગ્યાએ પોતાનો જન્મ થઈને બાળપણ વીતવાનું છે. બાળપણની ભૂમિકા જોતા જોતા પ્રભુ એ ઘરમાં પ્રવેશ્યા કે જે ઘરમાં કયા વ્યક્તિઓ સાથે ભેટા થવાના છે. એ ભેટો જોતા 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 પોતાના પિતા સુધી પહોંચ્યા. કુતૂહલ વૃત્તિ આગળ ચાલી દેવના ભાવમાં પ્રભુની અને પોતાની માતાને જોઈ. માતા ઘરમાં હતી જ નહીં. પ્રભુનો આત્માભિમાન વાપર્યો કે માં ગઈ ક્યાં. ઉપયોગને થોડોક વધુ લંબાવ્યો તો માતા હાથની અંદર ટોપલી ધારણ કરીને ફૂલ લઈને 1-2 ફળ લઈને દેરાસર ભક્તિ કરવા જતી. તૈયાર થઈને જતી હતી, સાડી પહેરેલી હતી, રાણી હતી. દેવલોક ત્યાં સીધા નીચે રિયલ માતાને જોવા મળે. તમે તો ટીવીમાં જુઓ ને, એ કે લાઈવ જોવાનું, હું ટીવીમાં જોઉં છું. લાઈવ સીધો નીચે ઉતરી ગયો તો પ્રભુ નીચે દીધા. દેરાસરની પાછળની દિવાલે ઊભા રહી ગયા પ્રભુ, બાળકનું રૂપ ધારણ કરીને. માં કેવી લાગે છે બોલો. જેની કુખે જન્મ લેવો છે માને જોવા પ્રભુ આવ્યા છે. આ કેવી ઘટના છે. રૂપ નિહાળે કેવી છે, કેવી લાગે છે. શું લેવા દેવા છે આ પ્રભુ આવું એ કર્યું છે. સરસ લાગે છે. પેલા રૂપ જોયું છે, પછી ટોપલી જોઈ તો 1 ફૂલ 1 ફળ ખાલી આવ્યું. જેની કુખે જન્મવું છે આવું ફળ લે તો એનો ભાવ કેવી રીતે આવશે. તરત જ પોતે પહોંચે કોઈ ગાર્ડનમાં, આવડા મોટા ફળ ને ફૂલ લઈને સામે રસ્તા પર બિંદાસ. આંટી પૂજા કરવા માટે ફ્રૂટ લઈ જતી. આંટી છે પાછું. પ્રભુ પછી ગજબ કર, ખબર ન પડી ને દેવલોકથી આવ્યો છું. આટલા ફ્રૂટ ને આટલા ફૂલ જનરલી માતા હરખાઈ ગઈ. કેટલા સરસ ફૂલ આવ્યા મારી પાસે. હવે ભાવ ઓર વધી ગયો. આ તો રૂટીન કરી નાખ્યું પ્રભુએ. રૂટીન પછી એક ચેરો લઈને જ પકડાઈ જાય. એટલે બધા ગામના ચિંટુ મિન્ટુ રમતા હોય એટલે એકને ચિંટુને પકડે, ઓલા બેનું આપી આવો. એ જસ પિન્ટુને પકડે, એ જસ મિન્ટુને પકડે, એ બધાને કામ પર લગાવી. મારી માના ભાવ ઉત્કૃષ્ટ થશે તેની કુખે મારો જન્મ થશે. એ મા માટે પ્રભુએ આટલું વર્ચસ્વ સારું. જેની કુખે જન્મ લઈશ, જેના ગર્ભની અંદર જે મળશે ને એ જગતને મળશે. અને એના માટેનો આ સત્વ માતાજી પાસે, એને પોતે ભાવથી કરાવે. દેવલોકમાંથી પ્રભુનું ચ્યવન. 3 ભવ પહેલાની ભૂમિકાઓ આવી. એ ભવની ભૂમિકાઓ તો કેવી હશે. પ્રભુનો જ્યારે ગર્ભમાં રહેવાનો સમય આવવાનો જ્યારે હોય છે, એ દિવસો જેમ જેમ નિર્માણ થવાની તૈયારી થવા આવી હોય છે, દેવલોકમાંથી પ્રભુનો ચ્યવન થવાની તૈયારી જ્યારે થઈ રહી હોય છે, અહીંયા આગળ કુદરતી રાણીઓના વિચારો, રાજાના વિચારો ઐક્ય બને છે. ઐક્ય વિચારો બને છે. બંનેના વિચારોમાં મતભેદ હવે નથી રહેતા. રાણી જે બોલે છે, રાજા કે મેં જ વિચાર્યું હતું. બોલો કેવું હશે પ્રભુનું. હજુ કુખે નથી આવ્યા, આવવાના છે ની પહેલા માનું વર્ચસ્વ આટલું વધતું જાય છે. પુણ્ય પહોંચ્યું. આ પહેલું સર્જન. માતાની તબિયત સાનુકૂળ બને છે. આ બીજું સર્જન. તબિયતમાં સુધારો. માતાની અંદર જે પેટ છે, નાભી છે, તે સાફ થઈ જાય છે. જૂના મળ નાખેલા બધા સાફ થાય છે. આ ત્રીજું કારણ. ચોથું કારણ, જે કુખેથી જન્મ લેવાનો છે એ માતાની આહારની માત્રા આપોઆપ ઘટે છે અને સાત્વિકતા તરફ દોડે છે. આ ચોથું કારણ. 5મું કારણ, પુણ્યવંતો પરિવાર આપોઆપ નજીકમાં ગોઠવાય. એટલે રાણીની સેવા કરનારો વર્ગ જો નબળો હોય તો સબળો થાય છે, કાચો હોય તો પાકો થાય છે.
ન ચાલે એવા માણસો નીકળી જાય છે આપોઆપ. આજે ચાલી શકે એવા માણસો આપોઆપ ગોઠવાય છે. હજુ તો જન્મ ચ્યવન નથી થયો એની પહેલાં સામ્રાજ્ય આટલું વધે છે, મોંઘો પડે આથી. પુણ્ય સામ્રાજ્ય આ પ્રભુનું, જેને જગતના જીવોને સુખી કરવાની ભાવના ભાવી એના માટે આખું જગત સુખી બની જાય છે આપોઆપ. એ માતાનું આવું પુણ્ય સામ્રાજ્ય છે. દીકરાનું તો કેવું હશે, કલ્પના કરી લો ખાલી. તો આવું પુણ્ય સામ્રાજ્ય, હું કોઈ કવિની કલ્પના નથી કરતો, રિયાલિટી બોલી રહ્યો છું. આવું પુણ્ય સામ્રાજ્ય હોય છે. આટલા અદ્ભુત પુણ્ય સામ્રાજ્યમાં પ્રભુનું જ્યારે ચવન થવાનું હોય 3 દિવસ પહેલા રાજ દરબારમાં સમારકામ થાય છે. બધું પૂરું, રાજ દરબાર નવો બને છે, રાણીનો મહેલ નવો બને છે, રાણીના બધા પડદાઓના કલર બદલાય છે, રાણીનો સુવાનો પલંગ બદલાય છે, સુવાની શેતરંજીઓ, એની ચાદરો, ગાલીચાઓ, ઓઢણાઓ, પાથરનાઓ, ગાલીચાઓ, ગળુચીઓ, એના આસનો બધું નવું આવે છે. માં જેની કુખે અવતરણ પામશે એની ગાદી પણ કેવી, બધું નવું, ન્યુ બ્રાન્ડ. રાજાને વિચાર નવું કરી લે ને એકવાર કે બનાવો જ છે તો સારો જ બનાવી. હજુ તો આવ્યો નથી ઓલો, એને ખબર નથી કે આ ઉપરથી બધું ઓર્ડર છૂટ્યો છે, પુણ્ય પહોંચી ગયું છે, આખી પેલા વ્યવસ્થા સાફ થાય. રસોઈવાળા મહારાજાઓને તેમ કહે છે કે આ વખતે માલ બહુ સારો આવ્યો છે, આ વખતે દર વખત કરતાં આવો માલ ના આવ્યો, સારો માલ આવ્યો છે. જે માતા જે ખાશે એ માલ સર્જન થાય છે. સારા ક્વોલિટીના મગ, સારી ક્વોલિટીના ચોખા, સારી ક્વોલિટી, એ જમાનામાં જે લોકો વાપરતા હશે સારી ક્વોલિટીના થઈ. રસોઈયા માટે એમ લખે જ શાસ્ત્રકાર, વીણવા માટે બેસે તો ખાલી વીણી લે છે, આમ કાંકરા જ નથી નીકળતા. એ કે આવું કેવું આવ્યું, એટલે શંકા જ પડે કે આ બધું સીધું કેમ આવ્યું. આ પુણ્ય પ્રભુ કે એના રસોડાઓ પણ ચેન્જ થાય છે. આવું પુણ્ય. દાસીદાસ નોકર વર્ગ પણ અનુકૂળ બને છે. અત્યાર સુધી દાસીમાં કોઈનો દીકરો માંદો હતો, કોઈની દીકરી માંદી હતી, વોચમેનને રજા જોઈતી હતી, કોઈને પ્રતિકૂળતા હતી, બધાને અનુકૂળતાઓ થઈ જાય. સ્ટાફ ઓકે. રાજાને રાજ દરબારની ચિંતાઓ ઓછી થવા લાગે છે, જેને કારણે રાણીને પૂરતો સમય આપીશ. આખું વાતાવરણ. આવા વાતાવરણની અંદર શુભ અવસરે પ્રભુના આત્મા દેવલોકમાંથી જવે છે અને માતાની કુખી આવે છે. સભી જીવકુરુ શાસન રસી સૂચિ રસ ઠલતે તિહ બાંધતા તીર્થંકર નામ નિકાચતા શરાગતિ સંયમ આચરી. પ્રભુ વચલા બહુમાં સંયમનું આચરણ કરે છે. એ ત્રીજા બહુ પહેલા મેં તમને કીધું તો 11 લાખ માસક સમાન પ્રભુ મહાવીરના આત્માએ કહ્યા. કેવું અદ્ભુત નજારો. શરાગતિ સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી, ચવી પન્નર ક્ષેત્રે અવતરે. ચવન થયું પ્રભુનું. ચવન એટલે એમ સમજી લો આ પૃથ્વી તલના જીવોને તારવા માટેનું જગતમાં ઉત્તમ કોલાહલ, ભારતના ભવ્ય જીવોને તારવા માટેનું રાષ્ટ્રીય બંધારણ, આ ચવન કલ્યાણ. ચવનનો મિનિંગ થાય મરવું. તો આપણે એમ તો ના બોલે કે દેવલોકથી મર્યા, એટલે આપણે એમ બોલવું પડે દેવલોકથી આવ્યા. શાસ્ત્રકાર લખે છે દેવલોકની અંદર પ્રભુ જ્યાં હતા આનંદ હતો. બધા જેવો જ્યારે મૃત્યુ સમય આવે ને એના 6 મહિના પહેલા બધાને ગળાની ફૂલની માળા કરવાય છે. થોડી આમ નીંદ આવતી હોય છે, રૂપ ઓછું થાય છે, પ્રભુને કાંઈ નથી. બધા જેઓને આશ્ચર્ય થાય છે કે આને કેમ કાંઈ થતું નથી. અને આવી સરસ ઘટના દેવલોકમાં પ્રત્યેક વ્યક્તિનો પ્રેમ જીતાયો છે. એના વિમાનમાં આનંદ, પુણ્ય, ઉલ્લાસ, લોકોને ગમવું એટલું ઉત્કૃષ્ટ હોય છે. જેવું દેવલોકમાંથી પ્રભુનું ચવન થઈ જાય છે, શાસ્ત્રકાર લખે છે કે દેવલોકના દેવોને આવો શોખ તો કોઈ કાળે ન લાગ્યો ને એવો શોખ એ લોકોને લાગે છે. એ લોકો એમાંથી બહાર આવી શકતા નથી. ફેલ અમે કાંઈ ખોઈ નાખ્યું લાઈફમાં, મિસ કરીએ છીએ, બહાર નથી આવતા, ના પાડી શકે. એ દેવો બહાર ન આવી શક્યા. ક્યાં સુધી એ લોકોનું મૃત્યુ થઈ ગયું અને તેઓ બહાર નથી આવી શકે. એક વ્યક્તિ દેવલોકમાં છે, કોઈ તીર્થંકર નથી, એનો આત્મા છે. એનું પુણ્ય સામ્રાજ્યની મજા માણનારા દેવોને એ પુણ્ય ગયું જાણે સર્વસ્વ ગયું. હા, ભગવાનના સંવત્સરમાં પૂછે છે કે અમારી સાથે જે વ્યક્તિ હતો એ કોણ હતો, એનું કોઈ કર્માયું નહીં, કેમ જતો રહ્યો? ત્યારે ભગવાન એને ખુલાસા આપે છે દેવલોકમાંથી કે તીર્થંકરનો આત્મા હતો, એનું ચવન થયું છે. ત્યારે ફીલ થાય છે એ લોકોને
કે અમે આની કંઈ સમજી ન શક્યા, અમે કંઈ પામી ન શક્યા, હવે અમને આ ક્યાં મળશે. અને એનું જે દુઃખ, એનું આક્રંદન, એ લોકોનું રુદન એટલું બધું ભયંકર હોય છે કે લોકો એમાંથી બહાર નથી આવી શકતા. જરૂર નથી, હોય પણ કરે ન પણ હોય. જેટલા આયુષ્યની માત્રામાં આવવાનું હોય એટલા જ દેવલોકમાં જઈ શકે. એ લોકોને આવવાની લિમિટ છે 84,000 વર્ષ, કોઈને 10 લાખ સાગર પંપ, કોઈને 20 કરોડ સાગર, બધા જે લિમિટ છે અમુક, જેટલી લિમિટ હોય એની અંદર એ દેવલોક મળતો હોય, એ દેવલોક ન પણ મળતો હોય તો એ દેવલોકથી આવવું પડે. ભગવાન પાસેના 10માંથી આવ્યા, મહાવીર સ્વામી પ્રભુ 12મા દેવલોકથી આવ્યા. 12મું અનુત્તર નથી, અચ્યુત છે. સમજાય છે હવે કાંઈ? પટરાણી કુખે ગુણ નીલો, પટરાણીની કુખે અવતરણ પામ, પટરાણી કુખે ગુણ નીલો. દાસ બદલાયા, મહારાજ બદલાયા, વાતાવરણ બદલાયું, શત્રુ સૈન્યના સારા મેસેજો પાસ થવા લાગ્યા, આપણે મિત્ર બની જઈએ. આવતા પ્રભુ ગર્ભમાં આવે એની પહેલા સારા વાતાવરણ આપો આપ સર્જન, સામેથી મહેનત વગર. કોઈને ખબર નથી પડતી કે કોના પ્રભાવે થઈ ગયું છે. 3 લોકનું નાથ જ્યાં આવવાનું હોય ત્યાં બધું સીધું થાય. દેવો કામ પર લાગ્યા છે. તિરંજરમકના દેવોને ડ્યુટી લાગી ગયા છે. અચાનક ઇમરજન્સી આવી ગઈ અને બધા દેવલોકના દેવોએ ભગવાનના ઘરની અંદર ધન ધાન્ય ભરવાનું ચાલુ કરી દેવાનું. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, સારામાં સારું ધન ધાન્ય પાછળના બારથી ઘરમાં ભરી દેવાનું. ભગવાનને માતા પિતાને આમ દાન જન્મન થાય તો આમ આપી દે. ભગવાનનું કામ અટકવું ન જોઈએ. જેની કુખે પ્રભુ અવતરણ પામવાના છે એ માતાના ભાવલાસને આટલીથી પણ આંચ ના આવે. આ ભાવલાસ ક્યારે મળે છે? બંધબારને. પ્રભુએ ખાલી જે 3 ભાવ પહેલા ભાવના ભાવી ને બધા જીવને સુખી કરવાની, એ ભાવનાના બળે પ્રભુને આ મળ્યું છે અને એની માતાને આ મળ્યું, એ ભાવનાના બળે. સમજાય છે? કેટલો શુભ આશય હશે, કેવો શુભ ભાવ હશે જગતના જીવો પ્રત્યેનો, કે ખાલી એ ભાવનાના માધ્યમે કેટલું બધું પુણ્ય પેદા થઈ ગયું. પ્રભુ અંદર અવતરણ પામે. માતાનું પુણ્ય એટલું હશે ને, માની જ શકાય. એ તો કે આટલી બધી સ્ત્રીઓ છે આજ કે પણ ખાલી ભાવનાની અરે ભગવાનનું કર્મ પણ એટલું હશે. તીર્થંકર નામ કર્મ બોલું જ છું ને, ભાવનાથી જ કર્મ બાંધ્યું ને. એટલે એ કર્મ બંધાય તો જ આવી ભાવના આવે. ભાવના બાંધવાથી કર્મ બંધાયું. કર્મ હોવાથી ભાવના નથી. હા, જો તમે અહીંયા ક્લાસમાં આવી શક્યા, આટલા બધામાં ટાઈમ કાઢ્યો, તમને ગમ્યું, તમે પૂર્વમાં કંઈક કાર્ય થયેલું હતું માટે તમે અહીંયા આવી શકો. હવે અહીંયા તમે એને કેટલો ગુનાકાર કરો છો એ તો તમારી ભાવનાના બળે જ છે. પહેલા તો આપણો પુરુષાર્થ જ હોય ને, તો જ તમને જો તમારું પૂર્વમાં કંઈક એવું આરાધેલું હતું માટે તમે અહીંયા સુધી પહોંચ્યા, બરાબર, એ પુણ્યથી. હવે જે અહીંયા પુણ્યથી પહોંચ્યા છો એ પુણ્યના માધ્યમથી તમે પુરુષાર્થ કરો છો. જેટલું ભાવનાના બળ ઉપર જોશો તો તમે આના પછીને આનાથી 10 ગણું, 20 ગણું, 25 ગણું, 50 ગણું પામી શકશો. સમજાય? બરાબર. આ એક ક્રમ છે. પુણ્ય સામ્રાજ્ય, ઉત્કૃષ્ટ પુણ્ય સામ્રાજ્યના સ્વામી ધણી એવા પ્રભુ ગર્ભમાં આવ્યા. શાસ્ત્ર લખે છે માતાનું રૂપ વધ્યું, તેજ વધ્યું, ઓજ વધ્યું, બળ વધ્યું, આહાર ઘટ્યો, શક્તિ વધી, ઉલ્લાસ વધ્યો, આનંદ વધ્યો, ભૂમિકા શુદ્ધ બની, આરાધના કરવાના કોળ જાગ્યા, એમ સર્જન થયા. રાજા બધું પૂરા કરવાની તૈયારી કરી. એવું આહાર ઘટવાનું કારણ યોગી અને યતિ આત્માઓનો પ્રભાવ હોય કે આહાર ઘટે, એ લોકોનો આહાર ઓછો હોય. મળમૂત્રને આહાર 3 ઓછા હોય, એક ટોયલેટ બાથરૂમ વગેરે. તીર્થંકર પણ એવો નિયમ નથી, મોક્ષમાં જાય એવો નિયમ છે. તીર્થંકર માટે આવો કોઈ નિયમ, કોઈ પણ દેવલોકમાંથી ને નરકમાંથી આવી છે. સ્થળિક મહારાજા નરકમાંથી આવવાના છે, કૃષ્ણ મહારાજા નરકમાંથી આવવાના. કાંઈ અનુત્તર દેવનો નિયમ નથી. પણ તીર્થંકર નામ ખાલી મનુષ્ય ગતિમાં થાય કે તિર્યજમાં પણ? માત્ર મનુષ્ય ગતિ. તિરંજ ગતિમાં તીર્થંકરના કોઈ બંધાય ખરી, આવું તીર્થંકર ન બંધાય જે આપણે ભણીએ છીએ. ખાલી પુણ્યવાળું બંધાય ને ખરી. બાલકેશ્વરમાં ફ્લેટમાં રહેવા મળે સ્પેશિયલ. કાં તો ઓલો કૂતરો છે ને 150ના શેમ્પૂથી ના જ રોજ એવું મળે. બીજું કંઈ તીર્થંકર નામ ગોત્ર ખાલી મનુષ્ય ગતિમાં બાંધી છે. તીર્થંકર બનવા જેવું નિકાચે, જે તીર્થંકર બને છે એવું. એમાં પણ ડિફરન્ટ નિકાચિત અને અનિકાચિત, અલ્પનિકાચિત. આપણે જે ભણીએ ટોપ ભણીએ છીએ. સમજાય એટલું? ખ્યાલ આવ્યો? 9 મહિનાનો સમય, પહેલો મહિનો
માતાનું રૂપ તેજ વધતું જોઈને પાસે રહેનારી પરિચારિકો કહે છે, આટલું તો રૂપ કેમ વધ્યું છે તારું? તું શું કરે છે? શું ખાય છે? થોડીક દબાવ રૂપ, નજર લાગી જશે. ભગવાનીમાં કોઈનું ગાંઠે? જેની કુકે પ્રભુ હોય એને નજર લાગી, એ કોઈનું ગાંઠતી નથી. પરિચારિકાઓ સેવાઓ કેટલું એને સમજાવે છે, કાંઈ નથી કરતી કોઈનું. પહેલો મહિનો તો રમતા રમતા પસાર કરે છે. પહેલા મહિનાના કેટલાક દિવસો પસાર થઈ ગયા પછી એને સંકેત મળે છે, કારણ કે પ્રભુ જેવા ગર્ભની અંદર આવે છે. મહિના 2 મહિના પછી નહીં, જે રીતે જે રાત્રે પ્રભુનું ચ્યવન થાય છે એ જ રાત્રે શું થાય છે તો કે પટરાણી કુખે ગુણનીલો, જેમાં માનસ સરોવર હંસલો, માન સરોવરમાં જેમ હંસ કેટલો ધોળો એવું અહીંયા વાતાવરણ. અને પછી લખ્યું છે સુખ સૈયાએ રજની શેષે, સુખ સૈયામાં સૂતી હતી. નવી હોય તો સુખ સૈયા જ હોય ને. રજની શેષે રાત્રિનો શેષ ભાગ હતો. ઉતરતા 14 સુપર્ણ દેખી, આકાશમાંથી ઉતરતા મોઢામાંથી જતા અને પેટની અંદર જતા 14 સપનામાં જુએ છે. સમજાઈ ગયું? ખ્યાલ આવ્યો બરાબર? 14 સપનામાં એ જોયા. 14 સપનાનું નજર માને આવ્યું, નજરાનું માને મળ્યું. 14 સપના માતાને એક સાથે આવ્યું. બધા જ ભગવાનની માતાને 14 સપના આવે. 100%. અને ચક્રવર્તીને દીવાનંદન અને તીર્થમાં તો બંને આવ્યા છે ને. 100%. દેવાનંદાને ગયું ને એનું પણ સ્વપ્ન આવ્યું. હા સંકેત વગર ઉત્તમ આત્મા કાંઈ કરે જ નહીં, સમજીને જ. હણાઈ ગયું ને એ પણ પરમાત્મા મહાવીર માતાને પહેલો સિંહ દેખાયો છે. આદિનાથની માતાને પહેલો ઋષભ દેખાયો, બીજા બધાની માતાને પહેલો ગજ દેખાયો છે. આવું વર્ચસ્વ પર બધું સંકેત છે. આ બધા સ્પષ્ટ. આપણા માતાને કેટલા દેખાય તે આપણે જાણતા નથી. મેં એકવાર પૂછ્યું હતું મારા મમ્મી, તને સપનું શું આવ્યું? મને કે હેરાન કર્યો જ મને. મજાકમાં કીધું, વાંચું તો ભગનાની યા નહીં જા, પણ તીર્થંકરો તો ક્યારેય કોઈને માને હેરાન કરે. આખા જગતને જે તારનારો હોય કેટલો ઉત્તમ હશે. કોઈને હેરાન ન કરે. માતાને કોઈ દવાઓ નહીં લેવાની, વીકનેસ ન આવે, કેલ્શિયમ ન ઘટે, હેમોગ્લોબિન પરફેક્ટ હોય, નો ચેકિંગ, પેટ આગળ નથી આવતું, નો સોનોગ્રાફી લેવા. એનું કેમ reason કે પેટ આગળનું તો તીર્થંકરનો આત્મા અંદર એટલો તો ગુપ્ત ઇન્દ્રિયથી રહે છે કે માતાને તકલીફ 9 મહિના સુધી પેટ જ ન આગળ આવે. નહીં. રૂપ વધે છે. તીર્થંકર અંદર એટલું ગુપ્ત ઇન્દ્રિયથી રહે છે, એટલા મને બાળક વધે નહીં. વધે છે, પણ એ પોતાના માતાને હેરાન થાય એનું રૂપ બગડે રીતે વધતું નથી. આશ્ચર્ય છે. અને માતા આપની યોની પણ એ રીતની હોય છે કે એમાં બાળક મોટો થાય તો એ માતાને શારીરિક રીતે પ્રોબ્લેમ ના થાય. યોની માતા તીર્થંકરની માતાને જો, બીજા કોઈને નહીં. એવી સ્પેશિયલ યોની છે. એક જેને ગર્ભાશયની કોથળી, એ સ્પેશિયલ છે. બધું ઉત્તમ છે પ્રભુ માટે. તમે તો 5 સ્ટાર ને 7 સ્ટારની વાત કરો. હું 7 સ્ટાર, માથું 7 સ્ટાર. આ જુઓ પ્રભુનું કેવું વર્ચસ્વ છે, કેવો આનંદ છે. પહેલી રાત્રે માને સપના આવ્યા છે, ફર્સ્ટ નાઇટ. સારા સપના જાગીને સુવાય નહીં એટલે માતા તો ઊભી થઈ, ધીમા પગલે ચાલતી ચાલતી. બોલો, પહેલા દિવસથી માતાને સહજ વિચાર આવ્યો, હું ધીરે ચાલું. કેમ વિચાર આવ્યા? કે કોઈ સંકેત તો છે નહીં, તો પહેલા દિવસે આવી દેવી કુદરતી. પ્રભુ બધું ગોઠવી દે છે. મધ્યરાત્રિના સમયે 4 વાગે ચાલતી ચાલતી ધીમા પગલે પોતાના સ્વામીનાથ એટલે પોતાના હસબન્ડના ત્યાં જાય છે. દેવાનું પ્રિય કરીને પોતાના પતિને ઉઠાડે છે. એ જમાનાના શબ્દો બી ઉત્કૃષ્ટ, રાજાની ભાષાઓ. કે મને મધ્યરાત્રિ આવા સ્વપ્ન આવ્યા છે. તો મને થયું રાત્રે હું કોને કહું, એટલે હું તમને કહું છું. થોડો ઘણો અભ્યાસુ રાજા હતો, અને પ્રભુના રાજા થવાનું એક જ્ઞાની તો હોય ને થોડો ઘણો, પાછો અભણ થોડી હોય અંગૂઠા ચાલે. એટલે પોતે પોતાના અભ્યાસથી કહે છે કે આટલા ઉત્તમ સપના તો ભણવામાં આવ્યા હતા કે તને કોઈ ઉત્તમ પુત્ર જન્મશે એવું તો 100% લાગે છે. આ સંકેત એ જ છે. છતાં પણ આવતીકાલે આપણે ગુરુદેવો બોલાવીએ અને ગુરુની સાથે કન્ફર્મ કરશું, બ્રાહ્મણોને બોલાવશું. શાસ્ત્રકાર લખે છે, રાણી ધીરે પગલે ચાલતી ચાલતી પાછા પોતાના શય્યાખંડમાં જાય છે. આ ક્ષણ એવી હોય છે કે પરિચારિકાઓ બધી સૂતી હોય છે. મધ્યરાત્રિના સપનાના સંકેતો કોઈને કહેવાના હોય નહીં, તો એના પુણ્ય સામ્રાજ્ય પરિચારિકાઓની ઊંઘ વધી જાય છે, એ સૂતી રહે છે. રાણીને વિચારે જ કોઈને ખલેલ નથી કરવી. એ રાણી ઢળતા પલંગ ઉપર, કારણ કે રાણીના પલંગના જે સેટ છે એમાં બેસી પણ શકાય ને સૂઈ પણ શકાય. એને બેસીને એક પગ ઊંચો રાખીને એક પગ બેઠો રાખીને
ઓઢવાનું પગરખું પોતાના પગ સુધી આડું રાખીને પૂરી રાત્રિ બેઠી બેઠી એ પોતે નેત્રાનંદ ચિંતન કરે છે. શેનું ચિંતન? આવું ઉત્તમ પુત્રનો જન્મ છે, હું એની મામૂલોનું સૌભાગ્ય પામીશ તો હું શું કરીશ? એના કોળ જાણે હું કેવી માતા બનીશ. એ વિચારો એ જ રાત્રે માતા ઘડવૈયો બને છે, મા શિલ્પી બને છે. આ વિચારધારામાં ખોવાય છે. હું કેવી શિલ્પી બનીશ, હું કેવી ઘડવૈયા બનીશ, હું કેવું એક સર્જન કરનાર બનીશ. એક કુંભાર માટીમાંથી ઘડો કેટલો સરસ બનાવે, એક લુહાર એરણ પર કેવા સરસ ઘાટ ઘડી નાખે, એક સોણી કેટલા સરસ ઘાટ આપી દે છે, એક શિલ્પી મૂર્તિઓ નિર્માણ કેવી સરસ કરે છે, એક કુંભાર કઈ રીતના કક્ષાના બિલ્ડિંગો બનાવીને વર્ષો સુધી સર્જન આપે છે. હું એક જનેતાનું ઘડવૈયું ક્યારે બનીશ? હું મારી કુખીને રત્ન કુક્ષી ક્યારે બનાવું? હું શું સર્જન કરીશ એ દીકરો આવો થશે. માને ખબર નથી પડતી કે દીકરાના પ્રભાવે બધું થવું છે. માને તો એમ જ થાય ને મારો દીકરાને હું આમ કરીશ. કાંઈ વાત જે કરો એ કરો, સારું જ થવાનું બધું. વિચાર સારો. શાસ્ત્ર કહે કે રાજા સૂઈ તો ગયો, રાજા વહેલો ઉઠ્યો. વહેલો ઉઠીને તરત ફટાફટ પોતે પોતાના કામમાં લાગી ગયો. કસરત ને વ્યાયામ ને આ ને તે સ્ફૂર્તિમાં છે આજે રાજા. રોજ લેઝી હતો, આજે ફાસ્ટ થઈ ગયો છે. પ્રભુના સંકેત અને સમાચાર મળ્યા, રાજા ટાઈમ પર તૈયાર થઈ ગયો. ટાઈમ પર વ્યાયામ કરી લીધું, ટાઈમ પર માલિશ કરી લીધી, ટાઈમ પર નાહી લીધું, ટાઈમ પર પૂજા સેવા કરી અને તરત જ રાજસભામાં આવીને પહેલો જ મંત્રીશ્વરજી આપણા નગરમાં જેટલા પણ બ્રાહ્મણ પંડિતો એ બધાને અહીંયા આગળ માન સન્માન સહિત અહીંયા લઈ આવો. મંત્રીશ્વરો બી આજે કુદરતી ટાઈમ પર આવી ગયા છે. કોઈ લેટ નથી. આખો રાજ દરબારમાં કોઈ લેટ નથી. આજનો દિવસની ઘડી એવી છે. કારણ કે માતાને જે સમાચાર આપવાના છે એ લેટ ન થવા જોઈએ. આ ધ્યાન પ્રભુના પુણ્ય થઈ રહ્યું છે. એ પુણ્ય સામ્રાજ્ય એટલું બધું પ્રબળ છે કે બધા લોકો આજે અનુકૂળ ટાઈમ પર છે. આજે બધા કે જે ફ્રેશ હું આજે ફ્રેશ છે. આજે બ્રાહ્મણ પંડિતોને તરત જ સૈનિકો બધે પહોંચી ગયા ફટાફટ. રેકોર્ડ તૈયાર હતો. બધાને એક સાથે આમંત્રણ 9 વાગે બધાએ હાજર થવાનું છે. બધા લોકો આમંત્રણને ધારણ કરીને આવી ગયા છે. બધા પહોંચ્યા છે. આમંત્રણ નિર્માણ છે. બધા લોકો રાજ દરબારની બહાર ભેગા થાય છે. વર્ણન કરે છે શાસ્ત્રકાર કે આ બ્રાહ્મણ પંડિતો વર્ષોથી નગરમાં રહેતા હતા. એક પણ દિવસ એ લોકોનું સંમેલન થયું જ નહોતું. આ પ્રભુનું પુણ્ય સામ્રાજ્ય હતું કે આ જ્ઞાનીઓનું પહેલું સંમેલન રાજ દરબારની બહાર. કોઈ દિવસ સંમેલનની વાટાઘાટો હતી. આજ દિન સુધી એવી વાતાવરણ હતું, એવું સામ્રાજ્ય હતું કે કોઈ ભૂલ કાઢે તો કોઈ જુદો દિશે નાખતું હતું. આજે બધાના ભાવ બદલાઈ ગયા છે. કે શું થયું હશે કે એક સાથે રાજા આપણે બધાને ભેગા બોલાવ્યા છે. બધા કે જો ભાઈ કંઈક તો મોટું રહસ્ય હશે, આપણે બધા બહાર બધા મિટિંગ કરો પછી અંદર જોઈએ કે શું કરવું છે. એવું ન લાગવું જોઈએ કે આપણે બધા અલગ અલગ છીએ. એક લાગવા જોઈએ, બધાને એક સાથે બોલાય છે. વિચાર આખા પહેલા બદલાય, ફ્રેશ થાય, બ્રેઇન વોશ થાય અને અંદર જાય. બધા ભેગા થઈને ટીમ બનાવે છે કે એક કામ કરું, આપણા વડીલ તરીકે આપણે આ 3 નિમણૂક કરો. ચર્ચા વિચારને આપણે બધાએ પાછળ કરવાની. પછાવા 3 જણ આપશે તો સારું લાગશે. વયોવૃદ્ધ છે, વડીલ છે, નાની છે અને કુદરતી આજે આપણે ભેગા થયા તો હવે આપણે બધા ભેગા રહ્યું. નાનીઓ, જ્યોતિષીઓ અત્યાર સુધી જે એકબીજાના કોમર્શિયલ બેઝમાં હતા, એકબીજાના ખંડન મંડન કરતા હતા, અલગ અલગ શાસ્ત્રો નિર્માણ કરીને કોઈને સાચા ખોટા કરતા હતા. પ્રભુના પુણ્ય સામ્રાજ્યના કોઈ જ સંકેત નથી મળ્યા. ખબર નથી કેમ બોલાવ્યા, પણ નગરમાં આવતા પહેલા એ લોકોની અંદર યુનિટીઓ થઈ. અભણ માણસોને ભેગા કરવા બહુ ઇઝી છે અને 2 ભણેલાને ભેગા કરે એટલે અત્યંત કપરા છે. સમજી લેજો તમે. અને આ 2 કપરા માણસોને ભેગા કરી, આ 2 નહીં 200 કપરાઓને એક સાથે પ્રભુના પુણ્ય સામ્રાજ્ય ભેગા કરી નાખ્યા. સમજાઈ ગયું? પુણ્ય સામ્રાજ્ય ખાલી બોલીને નહીં, આ પુણ્યની તાકાત, શુભ ભાવની તાકાત, શુદ્ધ ભાવની તાકાત, ત્યાં સર્જન. અંદર પ્રવેશ એટલે 2 હાથ ઊંચા કરીને બધા બ્રાહ્મણો રાજાનો જય થાઓ, રાણીનો જય થાઓ, નગરનો જય થાઓ, પ્રજાજનોનો જય થાઓ, સુખ ક્ષેમ થાઓ, યોગ ક્ષેમ થાઓ. આહા, અદ્ભુત આશીર્વાદ સાથે એક સાથે બ્રાહ્મણોની ટીમ અંદર આવી હોય, એક સાથે બધા મંત્રાક્ષરો કરે. કેવું એ સામ્રાજ્ય! શાસ્ત્રકાર લખે છે કે મંત્ર સામ્રાજ્યના બ્રાહ્મણો જ્યારે ગુરુ તરીકે અંદર પ્રવેશ્યા તો રાજા પોતે સ્વયં ભાવ વિભોર થયો અને ગાદી પરથી ઊભો થઈ ગયો. 2 હાથ જોડીને વિનંતી કરી, પધારો, આંગણા પાવન કરો. પછી કેવું ન પડે, ટેબલ ગોઠવાઈ ગયા હતા, ફળ ફ્રૂટ તૈયાર હતા, આરોગો બધાને ફળ ફ્રૂટ. આજના ફળ ફ્રૂટ કેવા? બેલ્જિયમના ફ્રૂટ આવ્યા, જેમ સમજી લો. મળ્યા હોય માંડ 5 અને આવ્યા એટલે આપણે ફોન કરીને કહ્યું કે
આવો ને ખાસ આજે ફ્રૂટ માટે બેલ્જિયમથી ફ્રૂટ આવ્યા છે. બોલો ને તમે, આફ્રિકાની દ્રાક્ષ છે, ઓસ્ટ્રેલિયાનું આ છે. કેવું આમ વિશેષ લાગે ને, બધું વિશેષ સામે. બ્રાહ્મણોને કોઈ દિવસ ન જોયું હોય એટલા થાળ દરીદા છે, અનલિમિટેડ. વાપરો. એકમાંથી બે ભાગ નહીં, બધાની પર્સનલ થાળી આમ ગોઠવાયેલી છે. અને બ્રાહ્મણોને આરોગવાની છૂટ. બ્રાહ્મણો આરોગવાનું ચાલુ કર્યું, ધરાયા એકદમ બ્રાહ્મણો. રાજન, શું ખુશીના સમાચાર છે. આટલું બધું તમે અમારું ધ્યાન રાખો છો, શું સંકેત છે? ત્યારે રાજા કહે છે, મધ્યરાત્રિના સમયો હતા, રાણી પણ આવેલી છે, પડદાની પાછળ છે. રાણીઓ ક્યારેય બહાર આવીને નથી બેસતી. પડદો છે જાળીવાળો પતલો, રાણી અંદર છે, પરિચારિકાઓ સાથે બેઠી છે, રાણીના સિંહાસન ગોઠવાયો છે. શાસ્ત્રકાર લખે છે કે આજે એવું સિંહાસન છે કે રાજાના સિંહાસન જેટલા મોંઘા તુલ્ય હોય એનાથી વિશેષ આજે રાણીનું સિંહાસન અંદર બનેલું છે. એક દિવસ ખાલી રાજસભામાં બેસવા માટે એક સિંહાસન રાતોરાત રાજાએ આવું તૈયાર કરાયું કે રાણીનું સિંહાસન આવું તૈયાર છે. પુણ્ય સ્થાપન રાજ દરબારમાં કોઈ દિવસ બેસે ન બેસે, બેસે તો એ સરખી ખુરશીમાં બેસી શકે. આજે માતાની વિશેષ ખુરશી પણ પડદાની પાછળ તૈયાર થઈને માતા આવી છે, ખાલી સમાચાર લેવા કે હું શું બનવાની છું. અને એ સમય દરમિયાન વર્ણન ચાલે છે અને કહે છે કે 14 સપનામાં અવાજ જોયા છે. રાણી નથી બોલતી, રાજા બોલે છે. પંડિતો અંદર ચર્ચા કરે છે, બ્રાહ્મણ એકબીજાની સાથે લેખાજોખા કરે છે. પછી નક્કી કરીને વડીલ બ્રાહ્મણ કહે છે, રાજન, અદ્ભુત ઘટના છે. શાસ્ત્રમાં 72 પ્રકારના સપના આવે, 42 જગન્ય, અમુક મધ્યમ, 14 ઉત્કૃષ્ટ. તમને 14 ઉત્કૃષ્ટ સપના માતાને આવ્યા છે. એ શું સપના આવ્યા છે, કયા સપના છે, એના ફળ વર્ણન કરે છે. ઉત્તમ પુત્ર જન્મવાનો હોય તો એક સપનું માતાને આપે. વાસુદેવનો જન્મ થવાનો તો માતાને 7 સપના આવે. બળદેવનો જન્મ થવાનો તો માતાને 4 સપના આવે. ચક્રવર્તીનો જન્મ થવાનો તો માતાને ઝાંખા 14 સપના આવે. તીર્થંકરનો જન્મ થવાનો તો માતાને ઉત્કૃષ્ટ ડાર્ક ક્લિયર 14 સપના. શાંતિનાથ, કુંથુનાથ ને અરુનાથ 3 પરમાત્મા છે. 16માં, 17માં, 18માં એ 3 પરમાત્મા ચક્રવર્તી પણ હતા, તીર્થંકર પણ હતા. એ જ ભાવમાં તો માતાને 2 વખત 14 સપના આવે. પહેલા ઝાંખા, પછી ડાર્ક. કારણ કે ચક્રવર્તીની પહેલી પદવી છે માટે ઝાંખા, તીર્થંકર પછી બનવાના જ માટે ડાર્ક. એ જ ભાવમાં 2 ડિગ્રી હતી, એ લોકો 2 પદવી હતી. સમજાય બરાબર? આવું પુણ્ય સામ્રાજ્ય પ્રભુનું હોય છે. આવા ઉત્કૃષ્ટ પુણ્ય સામ્રાજ્યના સ્વામી એવા પ્રભુ આવ્યા છે. એના 14 સપનાઓ જોયા છે. સપનાના વર્ણન ચાલુ. પહેલે સ્વપ્ને ગજવર દીઠો, પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ વૈઠો, ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી, પાંચમે ફૂલની માળા, છઠ્ઠે ચંદ્ર વિશાળ, રવિ એટલે સૂર્ય લાલ લાલ, પછી ધ્વજ, રવિ રાતો ધ્વજ મોટો, પૂરણ કળશ નહીં છોટો, મોટો પૂરણ કળશ. 10મા સપનામાં પદ્મ સરોવર, 11માં રત્નાકર એટલે દરિયો, 12માં ભુવન વિમાન, દેલોકનું વિમાન. જો નરકમાંથી આવ્યા હોય તો નરકાવાસ જોવે, દેલોકથી આવ્યા હોય તો દેલોકનું વિમાન જોવે, જ્યાંથી આવ્યો એ માતા એ જોવે. 13માં રત્નનો ઢગલો, 14માં નિર્ધૂમ અગ્નિ. ભુવન વિમાન રત્ન ગંજી, અગ્નિ શિખા ધૂમ વરજી. સ્વપ્ન લઈ જઈ રાયને ભાસે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે. તારા બધા મનોરથ પૂરા કરશે આ દીકરો. હવે તને મારી જરૂર નહીં પડે, તું જે ઈચ્છીશ એ જ પ્રમાણે થશે. પુણ્ય સામ્રાજ્ય પ્રભુનું બધાએ ફોલો કરવાનું. 14 સપનાના શું અર્થ છે એ અર્થ હવે આપણે આવતા ક્લાસમાં જોઈશું. કેવી ઘટના, કેવી રચના, કેવી કલ્પના અને કેવી વાસ્તવિકતા. પ્રભુ કુખે આવે એની પહેલાં, પ્રભુ ગર્ભમાં હોય ત્યારે અને પ્રભુ જન્મ નાના હોય ત્યારે. ત્યારના પછીના ક્લાસમાં જોઈશું. બરાબર છે?
એક શુક્રવાર ક્લાસ નથી. આના પછીના શુક્રવારે હું અંજન સલાગા પ્રતિષ્ઠા મહોત્સવમાં છું. વાપી પાસે એક ગામ છે કોપરલી, ત્યાં વિધિકારક તરીકે મારે જવાનું છે અંજન સલાગામાં. એના પછીના શુક્રવારે આપણે ક્લાસમાં મળશું. પ્રભુના કલ્યાણકની વાતો ચાલે છે અને કલ્યાણકની ઉજવણી કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, એટલે બહુ આનંદ આવશે મને. તમે પણ એવો અહીંયા આનંદ કરજો. ચેન્દ્રકુલમ સર્વમૂલ બધાંતરમ જય જય શાસ્ત્રમ નમો રીંદાન બધાનું જળ કરો સર્વ બ્રહ્મ બ્રહ્મમ હોય મંગલમ. નિયમ 2 વીક હું નથી, બરાબર? તમને આટલો ટાઈમ મળશે ને તો રવિવારને સોમવારે જૂના ભટ્ટીની અંદર વૃંદાવન સોસાયટીમાં એક નાનું દેરાસર છે અને એની વરસગાંઠ સોમવારે છે. તો રવિવાર કે સોમવારે વરસગાંઠનો દિવસ છે. તમને ફાવે તે દિવસે દર્શન કરવા જવાનું. તમે સોમવારે ન જઈ શકો તો રવિવારે દર્શન કરવા જજો. રસ્તામાં જરાક કામ ચાલે છે એટલે ગાડી લઈ જવી લાવવામાં તમે જરાક એડજસ્ટ થજો. ફાવે તો ત્યાં જવાનું. એ દેરાસરની વરસગાંઠ છે અને તમે નજીક છો એટલા માટે તમને કહું છું. દેરાસર બહુ અદ્ભુત છે, નાનું દેરાસર પણ બહુ મજા આવે એવું છે. શાંતિનાથ પરમાત્માનું છે. આ નિયમ આપું છું. થઈ શકે તો પાડજો, કદાચ ન થઈ શક્યો તો કંઈ વાંધો, તો થઈ શકે તો પૂર્ણ તો પાડજો. લો આ જોડો. નવરદાન દર્શન કરવા માટે જવાનું. પૂજા કરવા જશો તો વાંધો જ નથી. રવિવારે 18 અભિષેક છે, આવશો તો લાભ મળશે ચોક્કસ તમને. 10 થી 9:30 થી 12:30 સુધી ચાલતા હશે. અને સોમવારે 17 વેદી પૂજા છે, તો એકાદ જગ્યાએ તમને લાભ મળશે. ધ્વજાદંડ ત્યાં જોવા જેવું બનાવ્યો છે, બહુ સરસ બનાવે છે, એટલે બહુ અદ્ભુત નજારો છે. ચડાવવા તો બધા આવતીકાલે રાત્રે ભાવનામાં આપશે, પરંતુ 18 અભિષેક ને પછી 17 વેદી પૂજા છે. તમને જ્યારે ફાવે ત્યારે તમે જો. કાલે રાત્રે ભાવનામાં જાઓ તોય વાંધો નથી. સોમવારે મેન દિવસ છે, તમે જ્યારે અનુકૂળતા હોય ત્યારે જજો. પણ રસ્તા ખોદાયેલા છે એ પ્રમાણે તમે સમજી વિચારીને જજો. ન જમો મર્યાદા સકમ